રાજકોટ શહેરમાં રાઘવભાઈ નામના એક વૃદ્ધ રહેતા હતા. તેમને રેડિયો સાંભળવાનો ખૂબ શોખ હતો. તેઓ આખો દિવસ રેડિયો પર જૂના ગીતો સાંભળતા રહેતા. તેમની પાસે એક પાળેલો પોપટ હતો જેનું નામ હતું મીઠું. મીઠું પોપટ ખૂબ જ બોલકો હતો પણ તે થોડો ભૂલકણો હતો. એક દિવસ રાઘવભાઈ રેડિયો સાંભળી રહ્યા હતા અને મીઠું પોપટ તેમની પાસે બેઠો હતો. રેડિયો પર એક જૂનું ગીત વાગી રહ્યું હતું જે રાઘવભાઈને ખૂબ જ ગમતું હતું. તેઓ ગીત ગાવા લાગ્યા અને મીઠું પોપટ પણ તેમની સાથે ગાવા લાગ્યો. રાઘવભાઈ ગીત ગાવામાં એટલા મગ્ન થઈ ગયા કે તેઓ ભૂલી ગયા કે તેઓએ ચા મૂકી છે. થોડી વાર પછી તેમને બળવાની વાસ આવી. તેઓ દોડીને રસોડામાં ગયા તો જોયું કે ચા ઉભરાઈ ગઈ હતી અને ગેસ પર બળી રહી હતી. રાઘવભાઈ ગુસ્સે થયા અને મીઠું પોપટને કહ્યું, મીઠું, તે મને કેમ યાદ ન કરાવ્યું કે ચા મૂકી છે? મીઠું પોપટ બોલ્યો, હું તો ભૂલી ગયો. રાઘવભાઈએ કહ્યું, તું તો હંમેશા ભૂલી જાય છે. મીઠું પોપટને ખરાબ લાગ્યું. તેણે રાઘવભાઈને કહ્યું, હું હવે ક્યારેય નહીં ભૂલું. રાઘવભાઈએ કહ્યું, જોઈએ. થોડી વાર પછી રાઘવભાઈ બાથરૂમમાં નહાવા ગયા. તેઓએ મીઠું પોપટને કહ્યું, હું નહાવા જાઉં છું, તું ધ્યાન રાખજે. જો કોઈ આવે તો મને બોલાવજે. મીઠું પોપટે હા પાડી. રાઘવભાઈ બાથરૂમમાં ગયા અને નહાવા લાગ્યા. થોડી વાર પછી ડોરબેલ વાગી. મીઠું પોપટ બોલ્યો, કોણ છે? બહારથી અવાજ આવ્યો, હું પોસ્ટમેન છું, તમારો પત્ર છે. મીઠું પોપટ બોલ્યો, રાઘવભાઈ નહાય છે, હું તેમને બોલાવી લાવું છું. મીઠું પોપટ બાથરૂમમાં ગયો અને રાઘવભાઈને કહ્યું, રાઘવભાઈ, પોસ્ટમેન આવ્યા છે, તમારો એક પત્ર આવ્યો છે. રાઘવભાઈએ કહ્યું, હું નહાવ છું, થોડી વાર પછી આવું. મીઠું પોપટ બહાર આવ્યો અને પોસ્ટમેનને કહ્યું, રાઘવભાઈ નહાય છે, થોડી વાર પછી આવો. પોસ્ટમેન ચાલ્યો ગયો.